જય સોમનાથ. લેખક કનૈયાલાલ મુનશી. પ્રકરણ 5 ગર્જનનનો હમીર. ભાગ 1. તે રાત્રે વધ 34નો ચંદ્રમાં રણના વિશાળ વિસ્તાર પર આહલાદક પ્રકાશ પાડી રહ્યો. રેતી પણ સમુદ્રના મોજાની માફક ચમકતી હતી. ઠંડો પવન વાતો હતો ને પદમડી વહુની ઘૂઘરીઓ ચમકતી હતી અને સજ્જન ચૌહાણનું હૃદય એના ગીતોના લય સાથે નાચતું હતું. એને ચૌહાણોની દુર્જયતામાં જરાય અણભરોસો નહોતો. ઘોઘા બાપાના પુત્રોએ ઘણાય રણ ખેલ્યા હતા, તો આ તો એક મલેચ. એના શાભાર. સજ્જન સાંઢણીને ઉત્તર દિશામાં, જ્યાં ધ્રુવની આસપાસ વહાણ ફરતું દેખાય તે તરફ હાંકે જતો. રૂપમઢી રાતની ઘડીઓ સરકવા માંડી એટલે પદમડીની ચાલ ધીમી પડી અને તેણે પણ ચાલતી સાંઢણીએ થોડી નીંદર લીધી. મધરાત વીતી, વહાણું અસ્ત થવા આવ્યું ને પરોઢિયાના પવનની લહેરીઓ ઉઠી. સજ્જને હોંકારો કર્યો, નાથ હાથમાં લીધી ને સમજુ પદમડી વહુ ઝપાટાભેર રસ્તો કાપવા માંડી. આ રસ્તો રબારીઓએ કહ્યું હતું એવો છેક નિરાશાજનક નહોતો. કોઈક સ્થળે ટેકરા કે ઝાડ આવતું અને તેની ઓથે સજ્જન વિસામો કરતો. પોતે ખાતો પીતો ને પદમડીને ખવાડી પાણી પાતો. આ રસ્તો બરોબર લાગ્યો. રણમાંથી સીધા આવતા લૂંટારાઓની વાત સાંભળી હતી તે ખોટી નહોતી, એને તેને ખાતરી થઈ. બીજો ને ત્રીજો દિવસ પણ સારા ગયા. પદમડીને રસ્તો શોધી કાઢવાની અદ્ભુત દ્રષ્ટિ હતી અને થોડે વખતે વિસામો લેવાનું સ્થાન આવ્યા જ કરતું, જ્યાં પાણીને ચારો બંને મળી રહેતા. ચોથે દિવસે બપોરે પદમડી થાકી ગઈ હોય એમ જણાયું. સૂર્યનો તાપ વધારે પ્રખર થતો ગયો. રેતીની ભમરીઓ ચારે તરફ ઉડવા માંડી. રસ્તે છાયાનું નામ નિશાન પણ નહોતું આવતું. ઘડીઓની ઘડીઓ ગઈ પણ કોઈ પંખી પણ ઉડતું જણાયું નહીં. ચારે તરફ રેતીમાં સૂર્યના તેજ ચમકતા ને સજ્જનની આંખોને આંજી નાખતા. તેને ઢીલે પરસેવાના રેલા ઉતરવા લાગ્યા. ભઠ્ઠીની હોય એવી લૂ વાવા લાગી અને હૈયામાં અનેક સંશયો થવા લાગ્યા. આ રસ્તો સીધો હતો? આ રસ્તે આવવામાં એણે મૂર્ખાઈ નહોતી કરી? આ રસ્તે વિસામો કે પાણી ન મળે તો શું થશે? પણ મહાદેવજીની આજ્ઞા પાળવાને તે આવ્યો હતો. ચૌહાણોને મહાદેવજીની હંમેશા ઓથ હતી. મલેચ્છોને આવતા અટકાવા એ જતો હતો, તેમાં એ શાનો પાછો પડે? મારો ભોળોદેવ બેઠો છે ને ભઈ શાનો પદમડી વહુ? પણ આજે પદમડી બેચેન હતી અને એની ચાલમાં પહેલાં જેવી સ્ફૂર્તિ નહોતી. પદમડી જોજે આરી ખાતી, સજ્જને તેને કહ્યું. પદમડીએ ફુરફુરાટ કર્યો, પણ તેમાં પહેલાં જેવો ઉત્સાહ ન હતો. સજ્જને તેને બેસાડી પાણી પાયું અને તેની ડોકે વળગી પોતાના શરીર વડે તેની આંખે સૂર્ય આથમવા આવ્યો ત્યાં સુધી છાંય કરી. સાંજે પદમડી કંઈક તાજી થઈ અને સજ્જને પાછું પ્રયાણ આરંભ્યું. ત્યારે ઠંડો પવન નીકળ્યો હતો અને તેનો ઉત્સાહ હતો તેવો થઈ ગયો હતો. પણ રાત અંધારી હતી એટલે પદમડી ઘણી મજલ ન કાપી શકી. પણ ચંદ્ર મોડો આછો ઉગ્યો ત્યારે કંઈક રસ્તો કપાયો. 5મે દહાડે સૂર્ય ઉગ્યો ત્યારથી ઊનો પવન વાવા લાગ્યો અને દિવસ ચડ્યો તેમ વાવાઝોડા થવા લાગ્યા. રેતીના ભમરાના ગોટા સૂર્ય તેજમાં અગ્નિકણોના સ્તંભો જેવા લાગતા ચારે તરફ ઉડવા માંડ્યા ને સજ્જન કે પદમડીની આંખો પણ ઉઘાડી ન રહી શકી. બપોર પડી ત્યારે ચારે તરફ ઉડતી દઝાડતી આંચતી રેતી ઉડવા લાગી અને આગળ વધવું અશક્ય બન્યું. સજ્જને પદમડીને બેસાડી, તેને ગળે વળગી તેની આંખો પોતાના શરીરથી ઢાંકી અને તેની ડોકે પોતાની આંખો દાબી જેમ તેમ કારમી બપોર ગાળી. એતાળ પદમડી નાની બકરી હોય તેમ સજ્જનની બાથમાં માથું મૂકી પડી રહી. નમતો પહોર થયો ત્યારે ગરમ પવન થંભ્યો અને સજ્જનને સાંઢણી પલાણી ત્યારે એના બહાદુર હૈયામાં ભય બેઠો. આવા 3 દહાડા બીજા જાય તો શું થાય? એની ગણતરીઓ પણ બરોબર નહોતી લાગતી. આ રસ્તો બરોબર હોય તો 2-3 દહાડે વિસામો આવવો જોઈએ, પણ તે ન આવ્યા. રસ્તો ભૂલ્યો? રણમાં ભૂલા પડેલા માણસો તરસેને તાપે મરી જાય એવી એની દશા તો નહીં થાય? રાતે પદમડી લથડવા લાગી અને સજ્જન પણ થાકી ગયો એટલે તે પદમડીની પડખે ઊંઘી ગયો. એકદમ પદમડીના તરવરાટે તે સાફળો જાગીને બેઠો થઈ ગયો. પો ફાટવા આવ્યો હતો અને સાંઢણી આંખો ફાડી નસકોરા પહોળા રાખી કૂદી રહી હતી. શું છે, શું છે પદમડી વહુ? ગેલી થઈ છે? પદમડીની ભાષા તે સમજ્યો. તે તરત જ જવા માગતી હતી. સજ્જન તરત તેના પર ચડ્યો અને ઉત્તર તરફ જવાનું સૂચવ્યું, પણ સાંઢણી એકની બે થઈ નહીં. ન માન્યા એણે સજ્જનના લાડ ને ન પરવા કરી તેના ગુસ્સાની. તેણે ઉત્તર તરફ જવાની સાફ ના પાડી. તે જ્યારે સમજાવી થાક્યો ત્યારે તેણે એક સોટી ફટકારી. જવાબમાં પદમડીએ વેદનાભર્યો અવાજ કર્યો, પણ તેની આજ્ઞાની પરવા કર્યા વિના મોઢું ફેરવી પૂર્વ દિશા તરફ તે ભાગવા માંડી. તે આખરે સમજ્યો. પદમડીની તીક્ષ્ણ વૃત્તિએ
ઉત્તરમાં રહેલા ભયથી તેને નાસવાની પ્રેરણા કરી હતી. ભોળાનાથ, તું કરે તે ખરું, સજ્જન બબડ્યો અને દીકરાને સાથે ન લાવ્યો એ ડાપણ માટે આનંદ અનુભવવા સિવાય બીજો કોઈ આનંદ ન લઈ શક્યો. 2-3 ઘડી પદમડી પૂર્વ તરફ ઝડપથી દોડી ત્યારે તેને આ વિચિત્રતાનું રહસ્ય સમજાયું. એની પાછળ ક્ષિતિજથી ઉત્તરને પશ્ચિમથી રીતિના ગોટા ઉડતા જણાયા. ઓ બાપરે, જીવતી રહે પદમડી વહુ, તે તો મને જીવતો બચાવ્યો, કહી તેણે પદમડીને થાબડી પોતાની લાગણી બતાવી. જેમ જેમ સૂર્ય ઊંચે ચડવા લાગ્યો તેમ તેમ પાછળ રેતીના ગોટા વધારે ઊંચા ઉડતા દેખાયા ને તેમ પદમડી જીવ લઈને પૂર્વ તરફ નાસવા લાગી. સજ્જને પદમડીને પોતાનો જીવ સોંપી દીધો. આ પાછળ ધસી આવતા તોફાનથી સાંઢણીની ઝડપ સિવાય બીજો બચવાનો ઉપાય નહોતો. પ્રભાસથી નીકળ્યાને 12મો દાડો હતો, છતાં થાકેલી સાંઢણી નવે બળે નાસવા લાગી. રણની ભોમિયણ તે તેના ભયને પણ સારી રીતે જાણતી હતી અને અત્યારે તે પોતાના ને માલિકના પ્રાણ બચાવવા નાસતી હતી. પાછળ વાદળ અંધારાતું જતું હોય એમ રેતીના ગોટા ઉડતા વધતા આકાશને છાઈ દેતા તેમના તરફ ધસતા હતા. સજ્જનનું બહાદુર હૃદય આશા ખોઈ બેઠું. પદમડી કેટલી નાશશે, ક્યાં નાશશે? આગળ નિસીમ રેતીના ઢગ, પાછળ યમરાજ સમી આગળ ધસતી જીવલેણ આંધી. બે વચ્ચે મૃત્યુ નક્કી જણાયું. સૂર્ય મધ્યાહને ચડ્યો. સામે ચમકતી રેતી આંખોને આંધળી કરી દેતી. પવન દજાડતો થવા લાગ્યો અને છતાં ખાવાની પીવાની કે થોભવાની પરવા કર્યા વિના જાતવાન પદમડી ચોમાસાના પાણીની માફક આગળ વધતી ગઈ. પાછળ આંધી આગળ વધતી દેખાતી. એકવાર તો રેતીના મોટા વમળમાં ફસાઈ જતા પદમડી દક્ષિણ તરફ નાઠી, પણ ત્યાં મૃત્યુ સામે આવતું દેખાયું. એકદમ ચારે તરફ પડેલી રેતીમાં જીવ આવ્યો હોય તેમ તે ઉડીને ચક્કર ચક્કર ફરવા માંડી. ડામતા ગુંગળાવતા કણોનો સમૂહ ઝપાટાભેર ગોળ ફરતો સ્તંભને આકારે આકાશને સ્પર્શવા લાગ્યો. પદમડી ગુંગળાઈને બેસી ગઈ. સજ્જન તેને ગળે લપેટાઈ પોતાની ને તેની આંખ નાકને કાનમાં પેસી જતી રેતી ખાળી રહ્યો. તેને લાગ્યું કે આ આંધીમાંથી બચવાની આશા વ્યર્થ હતી. મરતી પળે તેણે એની મરતી પળની સહચરીને લાડથી વાલ કર્યું. ચારે તરફ હતી રેતી, રેતીને રેતી, દશે દિશામાંથી ઉડતી, ચમકતી, દઝાડતી, ગુંગળાવતી, સૂર્યમાંથી ખરતા અગ્નિબિંદુઓના વરસાદ સરખી સ્તંભરૂપ બનેલી જીવતી ચિતા. સજ્જને સોમનાથને સ્મર્યા. એની કલ્પના આગળ આવી ઊભેલા સામતને તેણે રામ રામ કર્યા, પણ જેમ આ ભમરી આવી તેવી જ ચાલી ગઈ. ચક્કર ફરતી રેતીના કણોનો સ્તંભ તેમના પરથી પસાર થઈ ગયો. તેણે આંખો ઉઘાડી તો અગ્નિનો ગોળ ફરતો સ્તંભ ઝપાટાબંધ દૂર જતો તેણે જોયો. પદમડી બચી ગયા, ભોળા શંભુએ મહેર કરી, કહી તેણે પોતાનાને સાંઢણીના મુખ પર પડેલી રેતી ખંખેરી નાખી. તેણે પાછળ જોયું તો મોટી આંધી તો ઘણી દૂર હતી. આ તો માત્ર તેનો સ્વાદ તેને ચખાડવામાં આવ્યો હતો. પદમડીની અગમચેતીને પરિણામે આંધીની મર્યાદાની આગળને આગળ જ તેઓ વધ્યા જતા હતા. મૃત્યુના મોંમાં જઈ પાછો આવ્યો તે પળમાં તેના હતાશ હૈયામાં પ્રતીતિ થઈ કે અણજાણીએ સીધે માર્ગે ઘોઘાગઢ જવું શક્ય નહોતું, એટલે નીચી મૂચ કરી ધોરી રસ્તો પકડવો જ રહ્યો. સૂર્યાસ્ત થવા આવ્યો ત્યારે આંધી દેખાતી ઓછી થઈ અને પદમડી ઊભી રહી ચારે દિશા સૂંઘવા લાગી. થોડી વારે અંધારું શરૂ થયું અને નિર્મળ આકાશમાંથી તારા ચમકવા લાગ્યા. પદમડી હર્ષથી થનગનવા લાગી. શાબાશ મારી પદમડી વહુ, શાબાશ, કઈ સજ્જને તેને બેસાડી તેની સારવાર કરવા માંડી. રાતનો પવન નીકળ્યો એટલે તે સાંઢણીને ગળે વળગાડી તેની કદર કરવા લાગ્યો. આજે પદમડી ન હોત તો તે જીવતો ન હોત. આજે એને પણ ઘણો થાક લાગ્યો હતો એટલે તેણે પદમડીની પાસે લંબાવ્યું અને બધી ચિંતાઓ ભોળા શંભુને સોંપી થોડી વારમાં તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. સજ્જને પહેલાં તો એવી ગણતરી કરી હતી કે ઉત્તર દિશામાં સીધા ઘોઘાગઢ તો આવશે જ, પણ આંધીને લીધે અત્યારે તે ક્યાં હતો તેનો જરાય ખ્યાલ એને ન રહ્યો. આવી અગત્યતા વખતે અણજાણીએ રસ્તે આવવાની મૂર્ખાઈ એણે શા માટે કરી? સપાટ લક્ષનો રસ્તો કયો? સૂરસાગર ક્યાં? ઝાલોર કઈ તરફ? અને ભોળાનાથમાં એની શ્રદ્ધા અચળ રહી હતી એટલે આનું પરિણામ જરૂર રૂડું આવવાની તેને ખાતરી લાગી. ઘોઘા બાપાએ કેટલી વાર આવા સંકટો વેઠ્યા હતા અને પુત્ર પરિવારથી સમૃદ્ધ તે શાંત ગૌરવશીલ વૃદ્ધાવસ્થાને કિનારે બેઠા બેઠા કરેલા પરાક્રમોના કીર્તિગાન ગાતા હતા. તેવી જ રીતે પોતે પણ કોઈવાર ઘોઘાગઢ બેસી પોતાના પરિવારને આ પદમડીની કીર્તિગાથા સંભળાવશે અને ત્યારે તે વખતના વહેત્યા વીરો માનશે પણ નહીં કે આવા પરાક્રમો કોઈ કરી શકે. એણે મૂછો પર ગર્વથી હાથ દીધો. ઘોઘા બાપાની જુવાનીના પરાક્રમો જેવા રાજસ્થાનના ચારણો ગાતા હતા તેવું એનું આજનું પરાક્રમ.
સામંત તો જાલોર જઈ પહોંચ્યો હશે, પોતે પહોંચશે પછી 8 દિવસે એ પણ આવશે, અને પિતૃભક્ત પુત્રનું હૈયું પણ કેટલું ઊંચું આવશે. પછી સામંતની માની જોડે બેસી બાપ ને દીકરો એકબીજાના હેતમાં મગ્ન ફરી ફરી આ પ્રસંગો કઈ સંભળાવશે. અને સામંતની મા પણ ખરી ચૌહાણ વધુ હતી. આથી ઓછું પરાક્રમ કર્યું હોત તો તે રાજી ન થાત. અને ઘોઘા બાપાનો તે લાડકો પૌત્ર હતો. એ હંમેશા કહેતા કે સજ્જનની ઉંમરે તે સજ્જન જેવા જ લાગતા, અને પોતે પણ હંમેશા કહેતો કે ઘોઘા બાપાની ઉંમરે પોતે પણ એના જેવો જ થશે. આમ સજ્જનની વિચારમાળા ચાલી રહી, અને પદમડી નજરમાં આવે તે રસ્તે રણ વટાવવા લાગી. રણ સૌમ્ય બની ગયું હતું. 8મે દાડે ઝાડવાળો ટેકરો દેખાયો એટલે સજ્જને હોંકારો કર્યો, અને પદમડી પણ વગર કહે તે તરફ દોડી. ટેકરો નિર્જન હતો, પણ સદભાગ્યે ત્યાં એક ઊંડા કૂવામાં પાણી પુષ્કળ જોઈ સજ્જનનો થાક ઉતરી ગયો. તેણે પાણી કાઢ્યું, પીધું ને પદમડીને પેટ ભરી પાયું. ઘણે દાહડે તે પોતે નિરાતે નાહ્યો ને સાંઢણીને નવાડી. પદમડીએ ઘણે દાહડે લીલા પાત્રા વાગોળી વાગોળી ચાવ્યા. આ બધી વિધિઓ પૂરી થઈ પ્રેમથી એકબીજાને અડકી ઝાડની છાયા નીચે બંનેએ નિરાતની ઊંઘ લીધી. આકાશમાંથી તારાઓએ આ નર ને પશુની મૈત્રી પર કિરણ પુષ્પો વર્ષાવ્યા, અને સવારે જ્યારે સૂર્યનારાયણ ઉગ્યા ત્યારે સજ્જન ચમકીને જાગ્યો. માતાના સ્નેહથી તેની રક્ષા કરતી પદમડી પોતાની રીતે હર્ષ બતાવી રહી. પદમડી વહુ, હજુ મજલ તો ઘણી કાપવી રહી. સજ્જને પલાખમાં નવું પાણી ભર્યું, અને તેણે પદમડીને જ રસ્તો શોધવાનું સોંપી મુસાફરી શરૂ કરી. 9મો દાડો તો સારો ગયો, પણ તે રાતે સજ્જનને ભાન આવ્યું કે ઉત્તર તરફ જવાને બદલે એ પશ્ચિમ તરફ જતો હતો, અને ઘોઘાગઢ દૂર દૂર જતો હતો. તેણે સાંઢણીને ઉત્તર તરફ જવા સૂચવ્યું, પણ તે એકની બે ન થઈ. અને મહાદેવજીને સ્મરી સજ્જને પોતાનું ભાવિ તેને જ સોંપ્યું. પોતે હારી ખાધું હતું, તેનું તેને તીવ્ર ભાન તો ક્યારનું થયું હતું. હવે તો કોઈ રીતે ધોરીમાર્ગ મળી જાય એટલી જ ઈચ્છા રહી હતી. રણની મુસાફરીનો 10મો દાડો શરૂ થયો. હવે તો કોઈ કોઈ ઠેકાણે વિસામાની ટેકરીઓ આવવા માંડી, એટલે ધોરી રસ્તો પાસે આવી લાગ્યો દેખાયો. એના જીવને હવે ચિંતા નહોતી. ગરજનનનો મલેજ તો કોણ જાણે ક્યાં હશે. ઘોઘા બાપાને વટાવવા કંઈ સહેલી વાત નહોતી. રસ્તે બીજા રાજાઓને પણ એ ચેતવતો જશે. ભગવાન સોમનાથનો દ્વેષ કરનાર રણ વટાવી શી રીતે આવી શકવાનો છે. રણમાં આવ્યા ને 11મો દાડો ને પ્રભાસથી નીકળે 18મો દાડો શરૂ થયો. ત્યારે રણ વચ્ચે અવારનવાર ઝાડ દેખાવા માંડ્યા, અને પોતે સપાટ લક્ષ તરફ જતો હતો એવો કંઈ ભાસ એને થયો. આ રસ્તે જતા પદમડીએ અસ્વાભાવિક અને અણધારી ચીસ પાડી. સજ્જનને ધ્યાનથી ચારે તરફ જોયું તો એક પછી એક 3 કાળા નાના વાદળો ધસી આવતા દેખાયા. જોતજોતામાં એ વાદળો નહોતા, પણ કાળા મોટા પંખીઓના ઝુંડો હતા એમ પહેલાં લાગ્યું. પણ પળવારમાં હજારો ગીધોના 3 ઝુંડો કારમી ચીસો પાડતા એને વટાવી પૂર્વ તરફ ચાલી ગયા. ત્યારે એના ક્ષોભનો પાર રહ્યો નહીં. એના હૈયામાં ધ્રાસકો પડ્યો. રણ ક્ષેત્રમાં લડાઈને બીજે દાડે આટલા ગીધો એણે પડતા જોયા હતા, તે સિવાય કદી નહોતા જોયા. જરૂર કોઈ ઠેકાણે પાસે પણ રણ ખેલાઈ ચૂક્યું હતું. શું ગરજનનનો હમીર મુલતાન વટાવી, ઘોઘાગઢ વટાવી સપાટ લક્ષ આગળ યુદ્ધ કરી ચૂક્યો હતો? દૂર જતા ગીધોના વ્યૂહની ચીસોના ભયંકર પડઘા તેના કાનમાં સંભળાયા, અને તેને માન શુકન થયા. પદમડી વહુ, જીવલેણ યુદ્ધ ચાલી રહ્યું છે ઓકે. પદમડી સમજી ગઈ. તેણે ત્વરાથી ગીધો ગયા તે જ દિશામાં ચાલવા માંડ્યું. થોડી ઘડી ગઈને પદમડીએ ફરી ચીસ પાડી, જેમાં ભયનો અર્થસૂચક કંપ હતો. શું છે, શું છે? પદમડી ગભરાઈ છે શું? કઈ સજ્જને તેને થાબડી. થોડી વારે સડતા મુર્દાની હોય એવી આછી દુર્ગંધ સજ્જનને નાકે આવી ત્યારે એ ચીસનું કારણ એને સમજાયું. પદમડી એક ટેકરી ચડીને અટકી ને થરથર કાંપતી ઊભી. થોડે દૂર ટેકરીને નીચે ગીધોનું એક મોટું ટોળું બેઠું હતું, અને ઉત્તરથી દક્ષિણ નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી અંતરે અંતરે ગીધો બેઠા કે ઉડતા હતા. સજ્જનને આનો અર્થ સમજાયો ને તેને ચક્કર આવ્યા. ઉત્તરની ક્ષિતિજથી દક્ષિણની ક્ષિતિજ સુધી રેતીમાં અડધા પૂરા ઢંકાયેલા સડતા મુર્દાઓનો એક ધોરીમાર્ગ બની રહ્યો હતો. આ ભયંકર માર્ગ આ રસ્તે ચાલી જતી કોઈ સેનાથી જ બની શકે એમ હતું. પદમડીએ આગળ ચાલવાની ના પાડી, એટલે સજ્જને નીચે ઉતરી તેને દોરવા માંડી, અને પાસે આવતા આગળ બેઠેલા ગીધોને ઉડાડવાનો તેણે પ્રયત્ન કર્યો. કેટલાક દૃષ્ટ તો ખસ્યા જ નહીં, કેટલાક ઊંચે ચડી ચક્કર ઉડવા માંડ્યા. પણ એથી સજ્જનને મુર્દાની જાત પરખાઈ. હાથીના, ઊંટના, ઘોડાના અને માણસના મુર્દા ત્યાં હતા. એની કલ્પના ખરી ઠરી. પણ આ યુદ્ધના અવશેષો નહોતા, ચાલી જતી મહાસેનાના હતા. પણ આટલા અવશેષો મૂકનાર
સેના કેટલી મોટી હોઈ શકે તેનો ખ્યાલ પણ તે કરી શક્યો નહીં. જીવ ગુંગળાવતી દુર્ગંધની પરવા કર્યા વગર મહા મહેનતે હિંમત હાથમાં રાખી જે દિશામાં આ માર્ગ જતો હતો તે જ દિશામાં પોતે પણ જવા લાગ્યો. આટલું લશ્કર કોનું? ન સપાટ લક્ષનું હોય, ન ઝાલોરનું હોય, ન ચિત્તોડનું હોય. શું આ સૈન્ય પેલા ગરજનકના હમીરનું? આ કમકમાટી ભર્યો માર્ગ લાંબો વખત જોવાને અશક્ત તે ત્યાંથી દૂર ગયો, પણ જવાની દિશા તેજ રાખી. પદમડીનું ચિત્ત પણ નાસી જવામાં જ ચોંટ્યું હતું. સાંજે દૂર એક ગામડું જણાયું. આ ભયંકર મુસાફરીનો અંત આવ્યો સમજી સજ્જન તે તરફ ગયો તો 15-25 ઝાડની છાય નીચે આ નાનકડું ગામડું વસ્યું દેખાયું. કોઈ ઠેકાણે નિરાતે પડી વિસામો લેવાને ઉત્સુક તે પાસે આવ્યો, પણ ગામમાં કોઈ જન કે જનાવરનું નામ કે નિશાન નહોતું. બધા બારણા ઉઘાડા હતા, કેટલાય છાપરા પડેલા હતા. મંદિર ભાંગીને ભૂકો થઈ ગયું હતું. ઝાડોના પાતરા જનાવરો ચાવી ગયા હતા. તળાવમાં માત્ર કીચડ હતો અને ચારે તરફ અનેક જનાવરો ત્યાં નાહી ગયાના ચિહ્ન હતા. કૂવામાં નામનું જ પાણી હતું. પેલી વિનાશક મહાસેના આ રસ્તે જતા આ ગામને સ્મશાન સમૂહ બનાવતી ગઈ હતી. નીડર સજ્જન પણ આ અનિશ્ચેતન વિનાશકતા જોઈ ધ્રુજી ઉઠ્યો. યંત્રની માફક એણે નીકળ્યું એટલું પાણી કાઢ્યું. પોતે નાહ્યો, પદમડીને નવાડી. પોતે ખાઈ ન શક્યો, પણ જે પાન હતા તેના પર પદમડીને ચરવા મૂકી. રાત પડી ત્યારે આ રેતાળ પ્રદેશના સોના ગામની કારમી નિર્જનતા એને ગભરાવી રહી. માત્ર મહાદેવજીનું નામ જીભે રાખી ભય વ્યાકુળ તેણે આખી રાત વિતાવી. બીજે દાડે સવારે તે શબો પડ્યા હતા. તે માર્ગે જવા તૈયાર થયો ત્યારે આ બધું છોડી બીજે કોઈ રસ્તે દૂર નાસી જવાનો વિચાર આવ્યો. પણ આ ભયંકર સેના કેવી ને કોની હશે તે નક્કી કરવાનો મોહ તે છોડી શક્યો નહીં. ઘોઘાગઢનું કે સપાટ લક્ષનું શું થયું હશે તેનો તો વિચાર કરવાની હિંમત તેને નહોતી.